આપણે દરરોજ વીજળી વાપરીએ છીએ, બરાબર? પણ ક્યારે વિચાર્યું છે કે બને છે કેવી રીતે? મતલબ એની પાછળનું મશીન કેવું દેખાય છે? તો ચાલો આજે આપણે વીજળી પેદા કરતા એક બહુ જ મહત્વના ભાગની અંદર ડોક્યું કરીએ. એ છે સેલિયન્ટ પોલ રોટર. તો સૌથી પહેલો સવાલ, આજે મોટા મોટા ડેમ હોય છે જ્યાં પાણીના જોરથી વીજળી બને છે, એની પાછળનો જાદુ શું છે? એ મશીનરીના હૃદયમાં, એના કેન્દ્રમાં શું હોય છે? જવાબ છે આ, એક સેલિયન્ટ પોલ રોટર. પહેલી નજરે જોતા કદાચ થોડું જટિલ લાગે, ખરું ને? પણ ગભરાવાની જરૂર નથી. એનું કામ ખરેખર બહુ સીધું અને સરળ છે. આજે આપણે એના એક એક ભાગને છૂટા પાડીને સમજવાના છીએ. આને છે ને જનરેટરનો ધબકતું હૃદય જ સમજી લો. એટલે જેવું આ ફરે છે ને, એ એક જોરદાર ફરતું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે, જે આપણને દેખાતું નથી. અને આ જ ચુંબકીય ક્ષેત્ર વીજળીને જન્મ આપે છે. આ જ આખી વીજળી બનાવવાની પ્રક્રિયાનો પાયો છે. સારું, તો આ રોટરને સમજવા માટે ચાલો એના સૌથી મુખ્ય ભાગથી શરૂ કરીએ, જેને કહેવાય છે પ્રોજેક્ટિંગ પોલ્સ. આ કેન્દ્રમાંથી બહાર નીકળતા હાથ જેવા ભાગ દેખાય છે, બસ આને જ કહેવાય પ્રોજેક્ટેડ પોલ્સ. અને આ જ આખા રોટરનો પાયો છે. આ પોલ્સ કોઈ સામાન્ય ધાતુના નથી. એ બનેલા છે સિલિકોન સ્ટીલમાંથી. પણ કેમ? એટલા માટે કે આ મટીરિયલ હિસ્ટ્રેસિસ લોસ નામની ઊર્જાની બરબાદી ઘટાડે છે. એને એક જાતના અંદરના ઘર્ષણ જેવું સમજો, જે ગરમી પેદા કરે છે. સિલિકોન સ્ટીલ આ ઘર્ષણને એકદમ ઓછું કરી દે છે. એટલે શું થાય? વધુમાં વધુ ઊર્જા વીજળી બનાવવામાં વપરાય, ગરમી બનીને વેડફાય નહીં. અને એની બનાવટ પણ બહુ જ હોશિયારીથી કરાઈ છે. આ કોઈ આખો ટુકડો નથી. એના બદલે સેન્ડવિચની જેમ સ્ટીલની પાતળી ઇન્સ્યુલેટેડ પ્લેટો એકબીજા પર ગોઠવીને બનાવાયો છે. આનાથી એડી કરન્ટ લોસ નામની એક બીજા પ્રકારની ઊર્જાની બરબાદી અટકે છે. આ એવી નકામી વીજળીની નાની નાની ભ્રમરીઓ છે, જે બીજું કશું જ નહીં, ફક્ત ગરમી પેદા કરીને એનર્જી વેડફે છે. તો આ હિસ્ટેરેસિસ અને એડી કરન્ટ છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ એક જાતનું ઇલેક્ટ્રિકલ ફ્રિક્શન છે. એટલે કે વિદ્યુત ઘર્ષણ. જેમ ગાડીના ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ થાય તો ગરમી પેદા થાય અને સ્પીડ ઘટે, બસ એ જ રીતે આ ઇલેક્ટ્રિકલ ઘર્ષણ પણ નકામી ગરમી પેદા કરે છે અને આપણી કિંમતી ઊર્જા બગાડે છે. આખી ડિઝાઇનનો હેતુ જ આ બગાડને બને એટલો ઓછો કરવાનો છે. સારું, તો આપણી પાસે આ સ્માર્ટ ડિઝાઇનવાળા પોલ્સ તો છે, પણ એ છે તો ખાલી ધાતુ જ. એને ચુંબક કેવી રીતે બનાવવા? બસ અહીં જ કામમાં આવે છે આપણો બીજો ભાગ, ઇલેક્ટ્રોમેગ્નેટ વાઇન્ડિંગ્સ. હવે આ પ્રોજેક્ટેડ પોલ્સની ઉપર જે તાર વીંટાળેલા છે ને, એના પર નજર કરીએ. આને કહેવાય છે ફિલ્ડ વાઇન્ડિંગ્સ. આ જે વસ્તુ છે જે પોલ્સને અસલી તાકાત આપે છે. આ વાઇન્ડિંગ્સ જ ધાતુના સાદા ટુકડાને એક શક્તિશાળી ચુંબકમાં ફેરવી દે છે. આ વાઇન્ડિંગ્સ હોય છે તાંબાના, જે વીજળીનો એકદમ બેસ્ટ વાહક છે. પણ મજાની વાત એ છે કે આ બધા જોડાયેલા કેવી રીતે છે? તે બધા શ્રેણીમાં, એટલે કે સિરીઝમાં જોડાયેલા છે, જેમ કે દિવાળીની લાઇટની માળા. આનો મતલબ શું થયો? કે કરંટ એક વાઇન્ડિંગમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, એમ એક પછી એક પસાર થાય છે અને એક મોટું, શક્તિશાળી, એકીકૃત ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. તો આ વાઇન્ડિંગ્સનું કામ શું? બસ એક જ, પણ સૌથી મહત્વનું કામ છે. જ્યારે એમાંથી કરંટ પસાર થાય ત્યારે દરેક પોલને એક જોરદાર ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી દેવું. બસ આટલું જ. સારું, તો આપણે બધા ભાગોને અલગ અલગ તો સમજી લીધા. હવે સમય છે એ જોવાનો કે આ બધું સાથે મળીને કામ કેવી રીતે કરે છે. ચાલો જોઈએ કે આ સ્ટીલ અને તાંબાનું તાલમેલ ખરેખર શું જાદુ કરે છે. તો આ કામ કેવી રીતે કરે છે સમજીએ. સૌથી પહેલાં આ વાઇન્ડિંગ્સને ડીસી પાવર આપવામાં આવે છે. આ પાવર મળતા જ દરેક પોલ તરત જ એકદમ શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટ બની જાય છે. પછી જેવું આખું રોટર ગોળ ગોળ ફરવાનું શરૂ કરે છે, એની સાથે પેલું ચુંબકીય ક્ષેત્ર પણ ફરવા લાગે છે. અને બસ આ જ તો જાદુ છે. આ ફરતું ચુંબકીય ક્ષેત્ર જ વીજળી પેદા કરે છે. આપણે એની બનાવટ અને કામ કરવાની રીત તો જોઈ લીધી, પણ એક વાત સમજવી બહુ જ જરૂરી છે. એની ડિઝાઇન અને એની સ્પીડ વચ્ચે શું સંબંધ છે? આ ડિઝાઇન એવી નથી કે ગમે ત્યાં ચાલી જાય. આ ખાસ ઓછી સ્પીડ પર ચાલતા ઓલ્ટરનેટર્સ માટે જ બની છે, જેવા કે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં હોય છે ને, બસ એવા. અને અહીં જ એની ડિઝાઇનનો મુખ્ય મુદ્દો આવે છે. કારણ એ છે કે એની યાંત્રિક મજબૂતાઈ ઓછી હોય છે. સાદી ભાષામાં કહીએ તો આ રોટર કોઈ સ્પ્રિન્ટર નથી જે 100 મીટરની રેસ દોડે.
આ તો મેરેથોન રનર છે. એ ધીમી પણ સ્થિર ગતિ માટે બન્યું છે, ફૂલ સ્પીડ માટે નહીં. આ સરખામણીથી આખી વાત એકદમ સાફ થઈ જશે. જો સેલિયન્ટ પોલ રોટર, એની સ્પીડ ઓછી, મજબૂતાઈ પણ ઓછી, એટલે જ એ હાઇડ્રો જનરેટર માટે પરફેક્ટ છે. બીજી બાજુ સ્ટીમ ટર્બાઇન જેવા હાઈ સ્પીડ મશીનો માટે એકદમ અલગ જ અને ખૂબ જ મજબૂત ડિઝાઇનવાળા રોટર જોઈએ. તો આના પરથી એક વાત સ્પષ્ટ છે કે દરેક એન્જિનિયરિંગ ડિઝાઇન એક પ્રકારનું સમાધાન હોય છે. સેલિયન્ટ પોલ રોટર પાણીની ધીમી પણ જોરદાર તાકાત માટે એકદમ પરફેક્ટ છે. પણ આ એક સવાલ ઊભો કરે છે નહીં? તો પછી જે સ્ટીમ ટર્બાઇનની જે ભયંકર સ્પીડ હોય છે એને કાબૂમાં રાખવા માટે કેવા પ્રકારની એન્જિનિયરિંગ વપરાતી હશે? એ સવાલનો જવાબ કદાચ ફરી ક્યારેક શોધીશું.